વિસ્થાપન જોઈએ છીએ તો જે વાદળી રંગનો પદાર્થ છે એ કોપર સલ્ફેટ છે, ઘન પદાર્થ. એ કોપર સલ્ફેટ વાદળી રંગનું છે, એને આપણે બીકરમાં પાણી સાથે મિક્સ કરીએ છીએ એટલે કોપર સલ્ફેટ એકદમ ઓગળી જશે, પાણીમાં દ્રાવ્ય થઈ જશે. ત્યારબાદ આપણે ખીલ્લી, લોખંડની ખીલ્લી એ દ્રાવણમાં નાખીએ છીએ અને અહીં આપણને આ પ્રયોગ વિસ્થાપનનો જોવા મળશે. આ પ્રક્રિયા ધીમી છે. અડધા કલાક અને કલાક પછી એનો દ્રાવણનો રંગ બદલાતો દેખાશે અને જે ખીલ્લી છે એનો પણ રંગ બદલાશે. અહીં જોશો તો દ્રાવણનો રંગ લીલો થઈ ગયો છે. પહેલાં વાદળી હતો, હવે લીલો રંગ થયો છે અને નીચે જોશો તો તમને કથ્થાઈ રંગનું કંઈક પદાર્થ જમા થયેલો દેખાશે, એ તાંબુ છે. ઓકે, એટલે અહીં એ વિસ્થાપન થયું છે. વિસ્થાપન દેટ મીન્સ દૂર થવું. અહીં જોશો તો દ્રાવણમાં પહેલો વાદળી રંગ હતો પહેલાં અને હવે લીલા રંગનું થયું છે. અહીં લોખંડની ખીલી એટલે આયર્ન Fe જે કોપર સલ્ફેટમાં કોપર હતું ને Cu એને દૂર કર્યું છે. એટલે કોપર દૂર થયું છે, એ તળિયે જમા થયું છે. અથવા તો તમે લોખંડની ખીલ્લી ઉપર જોશો તો એના ઉપર પણ જમા થયેલું દેખાશે કોપર. અહીં જસ્ટ જોશો તો ખીલ્લીનો રંગ અલગ છે, તો ખીલ્લી ઉપર પણ જમા થઈ શકે અથવા તો દ્રાવણમાં ગમે ત્યાં કોપર એકઠું થાય છે. એટલે દ્રાવણમાંથી કોપર દૂર થયું છે અને જે લોખંડનું ખીલ્લીનું જે આયર્ન Fe હતું એ દ્રાવણમાં એ થઈ ગયું છે. એટલે હવે દ્રાવણ છે ને એ આયર્ન સલ્ફેટ બની ગયું છે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયર્ન સલ્ફેટ બની ગયું છે. આમ અહીં કોપરનું દૂર થવું દેટ મીન્સ અહીંયા કોપરનું વિસ્થાપન થાય છે. આ એક વિસ્થાપનનો પ્રયોગ દર્શાવે છે. ઓકે, અને તો પછી એને આપણે રાસાયણિક પ્રક્રિયા પછી જોઈએ. આપણે જે પ્રયોગ જોયો કે વિસ્થાપન પ્રક્રિયા, તો પ્રશ્ન એવો પૂછાય છે કે એક વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, તેના ઉદાહરણ આપો. તો જે આપણે પ્રયોગમાં જોયું ને તો એ એક વિસ્થાપન હતું. એક વિસ્થાપન કહો કે માત્ર વિસ્થાપન કહો, વસ્તુ એક જ છે. તો એમાં જસ્ટ એ ઉદાહરણમાં જોયું હતું આપણે પ્રયોગમાં, તો કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. ઓકે, દ્રાવણ હોય એટલે અહીંયા શું લખવું પડે, AQ. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, કોપર સલ્ફેટનું જે સ્ફટિક હતા એને આપણે પાણીમાં ઓગાળ્યા, એનો રંગ કેવો હતો, તો વાદળી રંગ. એની અંદર મૂકી આપણે લોખંડની ખીલ્લી, લોખંડ એટલે Fe, ખીલ્લી હતી ઘન સ્વરૂપ એટલે સોલિડ. એ બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને આપણે જોયું હતું કે દ્રાવણનો રંગ ધીમે ધીમે બદલાય છે. એ લીલા રંગનું દ્રાવણ થાય છે અને જે દ્રાવણ બન્યું હતું ને FeSO4 આયર્ન સલ્ફેટ, અને આપણે જોયું હતું તો કોપર એ દ્રાવણમાં નીચે જમા થયેલું, દ્રાવણમાં અથવા તો ખીલ્લી ઉપર જમા થયેલું દેખાતું હતું. તો અહીં તમે જોશો ને તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું, આ સંયોજન છે, એમાં જે કોપર ધાતુ છે એ કોપરનું વિસ્થાપન આ આયર્ન કરે છે. વિસ્થાપન એટલે દૂર થવું. આ કોપર અહીંયાથી દૂર થશે અને Fe અહીંયા જોડાઈ જશે. ખ્યાલ આવે છે? કોપર દૂર થશે અને Fe જોડાઈ જશે. એટલે જો અહીંયા જોશો નીપજમાં તો કોપર દૂર થઈ ગયું, એકલું થઈ ગયું અને Fe હતું એ SO4 સાથે જોડાઈ ગયું એટલે FeSO4 અહીંયા સંયોજન સ્વરૂપે થઈ ગયું. માટી એનો રંગ લીલો થઈ જાય છે અને કોપર અલગ થઈ જાય છે. એટલે હવે કોપરનો રંગ તમને કથ્થાઈ રંગ દેખાય છે. એ સોલિડ સ્વરૂપે ઘન અવસ્થામાં જોવા મળે છે. ઓકે, તો અહીં એક વિસ્થાપન પ્રક્રિયા આ રીતે થાય છે. એની વ્યાખ્યા કેવી થશે, તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એટલે શું, તો કોપર કરતાં આયર્ન વધારે ક્રિયાશીલ, વધારે સક્રિય હોવું જોઈએ તો જ એને દૂર કરી શકે. વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને, એટલે કોપર એ ઓછું ક્રિયાશીલ હતું, તેના સંયોજનમાંથી, એટલે આ જે કોપરનું સંયોજન છે, કોપર એકલી ધાતુ નથી, ઇટ ઇઝ CuSO4 કોપર સલ્ફેટ એનું સંયોજન છે, સંયોજનમાંથી દૂર કરે તેને એક વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હજી પણ જરા આને વધારે સમજીએ. અહીં વાત કઈ થઈ, કોપર કરતાં આયર્ન વધારે સક્રિય હોવું જોઈએ. અને જસ્ટ થોડુંક આપણે બીજી રીતે સમજીએ. આ એકલો રાજા છે, એક જ છે ને Fe. અહીંયા જોશો તો Cu અને SO4, અહીં સંયોજનમાં બે જુદા જુદા આ એક તત્વ છે અને આ સમૂહ છે. તો આ રાજા છે અને આ રાણી છે. ઓકે, આ પરણેલા છે.
રાજા અને રાણી. પહેલો હોય રાજા જ હોય, કારણ કે ધન છે, Cu+ અને SO4-2. હંમેશા સંયોજનમાં પહેલું તત્વ ધન હશે અને પાછળનું ઋણ હશે આયનીય સંયોજનમાં. તો હવે સમજો કે આ જે રાજા છે એને આ રાણી સાથે પરણવું છે. તો એના માટે પહેલાંના જમાનામાં છે ને યુદ્ધ થતા. તો યુદ્ધ થાય કોના કોના વચ્ચે? આ રાજા અને આ રાજા, Fe અને Cu વચ્ચે યુદ્ધ થશે. તો કોણ જીતે? તો આ બંનેમાં જે વધારે પાવરફુલ સ્ટ્રોંગ હોય ને એ જીતે. તો આમાં ધારો કે આ વધારે સક્રિય હશે તો આને હરાઈ દેશે. Fe વધારે પાવરફુલ હશે તો આને હરાઈ દેશે. એટલે આને પછી આ રાણીથી મુક્ત થવું પડશે, એને છૂટા થવું પડશે અને આ રાજા FeSO4 સાથે પરણી જશે. ક્લિયર? આ માત્ર સમજવા માટે છે. એટલે હંમેશા જે ધારો કે આ રાજા રાણી હોય અને અન્ય રાજાએ, બરાબર, એકલા રાજાએ એના સાથે પરણવું હોય તો આ એકલો જે રાજા છે એ પેલા રાજા રાણી સાથે જે પરણેલું હોય ને એ રાજા કરતાં વધારે કેવો હોવો જોઈએ? પાવરફુલ. અહીંયા શબ્દ વાપરીશું વધારે સક્રિય કે ક્રિયાશીલ હોવું જોઈએ. ઓકે, દેટ મીન્સ Cu કરતાં Fe કેવો છે? વધારે સક્રિય. બીજું એક ઉદાહરણ છે CuSO4ના દ્રાવણમાં કોપર સલ્ફેટ. ધારો કે ઝીંક નાખ્યું હોત તો બસ એવું જ થાત. આ Zn Cu ને શું કરત? ત્યાંથી દૂર કરત. Zn એની જગ્યાએ જતું રહેત અને Cu અલગ થઈ જાય એટલે ZnSO4 અને Cu. ઓકે, તો આ રીતે અહીં એક વિસ્થાપન પ્રક્રિયા થાય છે. સંતુલિત કરવાના નથી કારણ કે ઓલરેડી સંતુલિત છે. બંને જગ્યાએ દેખશો Fe1, Fe, SO4 અને Cu. એ જ રીતે અહીંયા Znમાં. તો આ રીતે એક વિસ્થાપન પ્રક્રિયા થાય છે. હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ જે કોપર કરતાં ઝીંક વધારે સક્રિય છે? હા, પ્રયોગ કરીએ અને એનો રંગ બદલાય તો આપણને ખબર પડે. ઓકે, પણ એના વગર કેવી રીતે ખબર પડે? તો એના માટે છે ધાતુઓની સક્રિયતા શ્રેણી. શું છે? ધાતુની સક્રિયતા શ્રેણી. તો હંમેશા આ જે ધાતુઓ હોય એની સક્રિયતા શ્રેણી કેવી રીતે છે તો એ યાદ રાખવાની એક ટ્રીક છે અને જસ્ટ ખાસ આપણે યાદ રાખીશું. ઇટ ઇઝ IMP નોંધ અને આ છે ને IMP વસ્તુ છે આ પાઠ માટે અને આના પછી ત્રીજો પાઠ આવશે એના માટે. તો અહીં જસ્ટ આપણે એક સૂત્ર બનાવ્યું છે. કાકા નાની કાકી આલુ માગે. ફરીથી, કાકા નાની કાકી આલુ માગે. આ 3 જણા આલુ માગે છે. કોણ? કાકા, નાની અને કાકી. આલુ. કાકા નાની કાકી આલુ માગે. જરીના ફેવિકોલ પીતી હે. આ જરીના નામની છોકરી ફેવિકોલ પીવે છે. આમ તો ના પીવાય પણ આપણે સૂત્ર છે. જરીના ફેવિકોલ પીતી હે. એના પછી હજી બાકી છે. ક્યુ હોગી આગે ઓટો. ઓટો એટલે ઓટો રિક્ષા આગે કેમ જતી રહે? ક્યુ હોગી આગે ઓટો. ઓકે, તો આ રીતે જસ્ટ આ યાદ રાખવા માટે સૂત્ર છે. હવે એને કઈ કઈ વસ્તુઓ છે? કાકા ઉપરથી કા એટલે કે પોટેશિયમ. ના ઉપરથી Na એટલે સોડિયમ. બીજું પાછું કા આવ્યું એટલે Ca કેલ્શિયમ. ઓકે, જસ્ટ આ બેમાં મિક્સ ના થઈ જાય. પહેલું પોટેશિયમ અને કેલ્શિયમ. રોજ એને યાદ કરશો એટલે તમને સહજમાં યાદ રહી જશે. આલુ Al એલ્યુમિનિયમ. માગે Mg મેગ્નેશિયમ. ઝરીના જ એટલે Z, ન એટલે N, Zn ઝીંક. ફેવિકોલ Fe આયર્ન. પીતી હે Pb લેડ. આનું જરા નામ ખાસ યાદ રાખજો, જેને ગુજરાતીમાં સીસુ પણ કહેવાય છે. સીસુ. ઓકે, લેડ. એનું લેટિન નામ પ્લમ્બમ છે, એના ઉપરથી Pb છે. હે એટલે હાઇડ્રોજન H. એના પછી છે Cu એટલે કોપર તાંબુ. હોગી H અને G Hg પારો અને મર્ક્યુરી. બંને નામ યાદ રાખીશું. Hg એટલે પારો અને મર્ક્યુરી. આગે Ag. ઓકે, સિલ્વર અથવા તો ચાંદી Ag. અને ઓટો એમાં Au સોનું. ઓકે, જેને ગોલ્ડ કહીએ છીએ. તો આ રીતે ધાતુઓની સક્રિયતા શ્રેણી છે. આમાં મેં અહીંયા ગ્રેટર દેન બતાવ્યું છે. ઓકે, ગણિતનું નિશાન છે. ગ્રેટર દેટ મીન્સ આ જે પહોળું જે ભાગ છે એ વધારે સક્રિય, આ ઓછું સક્રિય. એટલે આ બંનેમાં વધારે સક્રિય કોણ? પોટેશિયમ. એના કરતાં ઓછું આ. એના કરતાં ઓછું કેલ્શિયમ. એના કરતાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. એમ સક્રિયતા ઘટતી જાય છે અને સૌથી ઓછું સક્રિય કોણ?
સોનું. ક્લિયર થાય છે? સૌથી વધારે સક્રિય કોણ? પોટેશિયમ. તો અહીંયા લખ્યું છે પોટેશિયમ સૌથી વધુ સક્રિય છે અને સોનું સૌથી ઓછી સક્રિય ધાતુ છે. હજી પણ સક્રિયતાને થોડુંક જો ઉદાહરણથી સમજવું હોય તો સોડિયમને જો એમને હવામાં ખુલ્લું રાખવામાં આવે ને તો એ સળગી જાય છે. દેટ મીન્સ વધારે સક્રિય છે. એમનેમ જ હવામાં ખુલ્લું રાખતા સળગી જાય છે. પછી આવશો જસ્ટ મેગ્નેશિયમ કે ઝીંક. તો એને હવામાં ખુલ્લું રાખતા સળગતું નથી, પણ હા એના ઉપર ઓક્સાઇડનું પડ ચડે છે, MgO અથવા તો ZnO. ઓકે, એના ઉપર શેનું પડ ચડે છે? ઓક્સાઇડનું પડ. દેટ મીન્સ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પણ આના જેટલી નહીં. આ તો સળગી જતું હતું, આમાં જસ્ટ એનું આવરણ ચડે છે. પછી જેમ 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 આગળ આવો તો સોનું અને ચાંદી લાસ્ટ. ઓકે, ચાંદી અને સોનું. તો એના ઉપર હવામાં ગમે તેટલું ખુલ્લું રાખો, એને ઓક્સિજન સાથે સહેજ પણ પ્રક્રિયા કરતું નથી, એટલે સોનું અને ચાંદી ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ ચડતું નથી. હા, કદાચ એ સોનું અને ચાંદી એમાં અન્ય ધાતુઓ ઉમેરેલી હોય ઘરેણામાં. ઘણીવાર ચાંદી એવું લાગે છે કે એ કાળું પડી જાય છે લાયા પછી, તો એમાં અન્ય કેટલીક ધાતુઓ ઉમેરેલી હોય છે અને સલ્ફર સાથે પ્રક્રિયા કરવાથી ચાંદી કાળું પડે છે, ઓક્સિજન સાથે નહીં. એટલે ઓક્સિજન સાથે આ સહેજ પણ પ્રક્રિયા આપતા નથી. તો એ રીતે આપણે સમજી શકાય કે આ ધાતુની સક્રિયતા શ્રેણી શરૂઆતની વધારે સક્રિય છે, જેમ જેમ આગળ જાઓ એમ સક્રિયતા ઓછી થાય છે. હવે જસ્ટ આના આધારિત આપણે જુઓ, ઉપર જે આપણા ઉદાહરણ હતા એ અહીં જોશો તો આના કરતાં આ રાજા સક્રિય હોવું જોઈએ, બરાબર, તો જ એ રાણી એને મળે. નહીંતર આ રાજા વધારે સક્રિય હોય તો થોડો એને જીતવા દે. દેટ મીન્સ Cu કરતાં Fe વધારે સક્રિય છે. ચલો અહીંયા જુઓ તો આ તમારું રહ્યું Cu કરતાં Fe ક્યાં જોવા મળે છે? તો Cu કરતાં Fe કેવું છે? વધારે સક્રિય. ખ્યાલ આવે છે ને? ઓકે, તો Cu કરતાં Fe વાળા આગળના બધા જ તત્વો સાથે એ વિસ્થાપન થશે. તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં આમાંથી કોઈ પણ નાખો, લેડ ધાતુ નાખો કે ખીલ્લી તો નાખી હતી, ઝીંક નાખી હતી, મેગ્નેશિયમ, કોઈ પણ ધાતુ નાખો તો આપણને એ વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે. ઓકે, પણ ધારો કે આપણે કંઈક એવું ઉદાહરણ લઈએ છીએ, જસ્ટ અહીંયા લખું છું હું. ધારો કે આપણે લઈએ છીએ ZnSO4. ઓકે, ZnSO4 એનું દ્રાવણ છે એટલે AQ લખીશું. હવે એ દ્રાવણમાં આપણે ધારો કે કોઈક ધાતુ નાખીએ છીએ Mg. ઓકે, ચલો હવે પ્રક્રિયા થશે કે નહીં? આ Mg એ Zn ને દૂર કરી શકશે કે નહીં કરી શકે? તો આપણને ખબર હોવી જોઈએ આ સંયોજનમાંથી આના કરતાં Zn કરતાં Mg વધારે સક્રિય હોય તો દૂર કરી શકે. ચલો જુઓ અહીંયા Zn ક્યાં દેખાય છે? Zn કરતાં Mg કેવો છે? તો ગ્રેટર, દેટ મીન્સ વધારે સક્રિય છે. તો પ્રક્રિયા થશે અહીંયા. કઈ થશે? Mg આના સાથે જોડાઈ જશે, MgSO4 પ્લસ અહીંયા છૂટું પડશે Zn. આ દ્રાવણ સ્વરૂપે હશે, આ સોલિડ સ્વરૂપે હશે. ઓકે, તો આ રીતે. હવે ધારો કે બીજી એક પ્રક્રિયા લો. ચલો ZnSO4 આ દ્રાવણ લઈએ છીએ આપણે AQ, બરાબર, જલીય દ્રાવણ. એના સાથે આપણે નાખીએ છીએ કોપર. ઓકે, એનાથી રિવર્સ પ્રોસેસ. અહીંયા જોશો તો કોપર સલ્ફેટમાં Zn નાખ્યું હતું. અહીંયા શું છે? દ્રાવણ ZnSO4 ઝીંક સલ્ફેટમાં કોપર નાખીએ છીએ તો પ્રક્રિયા થશે. તો અહીં જોશો તો Zn અને Cu. તો અહીંયા Zn કરતાં અહીં જોશો Zn કરતાં Cu કેવું છે? તો Zn કરતાં Cu Znની પાછળ છે, દેટ મીન્સ ઓછું સક્રિય છે. તો અહીં વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા નહીં થાય. એમના એમ કોપર એમના એમ રહેશે અને આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ એમના એમ પડ્યું રહેશે. ગમે તેટલા કલાક રાખો તો કોઈ પ્રક્રિયા જોવા મળશે નહીં. ક્લિયર થાય છે? મૂળ સંયોજનમાં જે ધાતુ તત્વ હોય એના કરતાં એકલું જે ધાતુ તત્વ છે એ વધારે સક્રિય હોય તો જ એ પ્રક્રિયા થઈ શકે. તો મને લાગે છે તમને પ્રક્રિયાઓ આ ખબર પડી હશે. એક વિસ્થાપન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ઘણીવાર નાના પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઓકે, 2 ગુણમાં 3 ગુણમાં પૂછાઈ શકે. ત્રીજા પાઠમાં પણ આ વસ્તુ આવશે અને આ જ વસ્તુ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે,
તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા છે અને તમને ઘણા બધા ઉદાહરણ આમાંથી આપણે બનાવી શકીએ. જસ્ટ એટલું યાદ રાખવાનું, કોઈ પણ સંયોજનનું દ્રાવણ હોય એના કરતાં એકલું જે તત્વ હોય વધારે સક્રિય હોય તો એ પ્રક્રિયા થઈ શકે. અને આ ખાસ યાદ રાખજો, ધાતુઓની સક્રિયતા શ્રેણી જે આપણને પ્રકરણ 3માં પણ આવશે. જસ્ટ એના શોર્ટ ફોર્મ યાદ રાખજો. આ જે સૂત્ર છે કાકા નાની કાકીવાળું, એના ઉપરથી એની સંજ્ઞા અને એ સંજ્ઞાને કયા શબ્દ સ્વરૂપે બોલાય એ પણ ખબર હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે દ્વિવિસ્થાપન આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું.